પણ મુસ્લિમ ગુંડો એટલે વધારે મોટો થાય છે કે મુસ્લિમ સમાજ બોલતો નથી. મને દયા આ પહેલી વખત થયું બાસી માટે. પણ ક્યારે થયું આ તમે જુઓ, એટલે હદ બાર વાત ગઈ, એક હદ બાર ગઈ અને જે કઈ લોકો બોલ્યા રાજનેતાઓ પડખે આવ્યા. અને બીજું કે કોંગ્રેસ પણ એટલે બોલી કે હવે આ ભાજપનો ગુંડો છે. કાલે અલ્તાફ ગાંધીના ઘરે પોલીસ ગઈ, બરાબર છે, તો કોઈ મહાત્માના ઘરે તો ગઈ નહોતી દર્શન કરવા, તો ત્યાં કેટલા લોકોના ટોળા એકત્રિત થયા. એટલે ખરેખર તો એક માણસ ખરાબ કામ કરે છે, એ માણસને તમારે એનો વિરોધ કરવો છે. એની જગ્યાએ તમે અમારા કોમનો માણસ છે, અમને એટલે માટે તમે હેરાન કરો છો કે અમે મુસલમાન છીએ, એ સ્ટેન્ડ ના હોય. મુસલમાને બોલવું પડશે કે હા અમે મુસલમાન છીએ અને આ ગુંડો છે, આ ગુંડો છે. અને ગુંડો કોઈ દિવસ મુસલમાન ન હોઈ શકે. કોઈનો હક છીનવી લેનાર કોઈ દિવસ મુસલમાન ન હોઈ શકે. કોઈને પરેશાન કરનાર કોઈ દિવસ મુસલમાન ન હોઈ શકે. હથિયાર ઉપાડનાર મુસલમાન ન હોઈ શકે. આવું મુસલમાને બોલવું પડશે. તમે આ ઇસ્લામના ગુણધર્મોની વાત કરો છો જ્યારે ધર્મની, ત્યારે મને આ દીન અને દુનિયાની શિખામણ દેતા મોલાના ઉપર પણ દયા આવે છે. આ જ ગુંડાઓની સાથે મંચ પર તમે આજ બાસી જ્યારે કબ્રસ્તાનની અંદર કોઈ મહાન કામ કરી રહ્યા હોય ત્યારે એવું કહે છે કે કોઈ મને મૌલાના કઈ ક્યાં કહે છે, મને ક્યાં કોઈ મુફ્તી કશું કહે છે. આ તો મુફલિસ લોકો જેનું ઘરમાં કોઈ સાંભળતું નથી એવા લોકો મારી સામે પડ્યા છે ને હું અમને છોડીશ ને. કેવી રીતના તમે જાહેરમાં ઉભા રહીને આવી રીતના વાત કરી શકો? તમે કાયદો છો, તમે અદાલત છો કે તમે કોઈને સજા આપી શકો? પણ આ બધું એટલે જ થાય છે. આ બાસી મોટો થવા પાછળનું કારણ પોલીસ અધિકારીઓ છે, મુસ્લિમ સમાજ છે અને રાજનેતાઓ છે કે જેનો લાભ લેવા માંગે છે. હું દ્રઢપણે માનું છું કે કોંગ્રેસે જેમ લતીફનું સર્જન કર્યું પોતાના સ્વાર્થ માટે, પોતાના લાભ માટે, અને પછી આ કોંગ્રેસ ઘેરાઈ ગઈ લતીફથી, અને કોંગ્રેસના પતન પાછળ પણ લતીફ બહુ મોટો કારણભૂત છે. કારણ કે એમની જે હિન્દુ મતબેંક તૂટી એમાં ભારતીય જનતા પાર્ટી લતીફનો જે ખોફ અને ડર હતો એના કરતાં મોટો કરીને બતાવી કે આ જે ગુંડો છે એનું સર્જન હવે ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. અચ્છા, લોકોને, સામાન્ય લોકોને એવું લાગશે કે મુસ્લિમ ગુંડો છે, પણ હા, આ મુસ્લિમ ગુંડાને મોટો કરવાનું કામ અને તેનું પાપ ભારતીય જનતા પાર્ટીનું છે. આ ગુજરાતના એ પોલીસ અધિકારીઓનું છે જેને એ ખબર નથી કે બાસી ક્યારે મોટો થઈ જશે અને નાક ઉપર પાણી વહેવા લાગશે. એવી સ્થિતિ કે આજ લતીફ અને આજ લતીફના માણસોને મેં પોલીસ અધિકારીઓની પાર્ટીમાં, દારૂની પાર્ટીમાં બાઇટિંગ લઈ આવતા, સિંગ ચણા લઈ આવતા, ચિકન લઈ આવતા, પાણી લઈ આવતા, સોડા લઈ આવતા મેં જોયા છે. અને ત્યારે બધા જ માનતા હતા ટપોરી છે. હું જ્યારે એ સમય મારો નવો હતો રિપોર્ટિંગ કાળનો, હું જ્યારે એમની વાત કરું ત્યારે કે સાલાને કહીએ ત્યારે ઊભો થાય અને કહીએ ત્યારે બેસે. પછી એવી સ્થિતિ નિર્માણ થઈ. આ લતીફ કહેવા લાગ્યો કે ઉઠ એટલે અધિકારી ઉઠવા લાગે, બેસ એટલે બેસવા લાગે. પોલીસ અધિકારીને મુખ્યમંત્રીની ચેમ્બરમાં જવું હોય તો સમય લેવો પડતો હતો. લતીફ વગર પરમિશને મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને ત્યાં જતો હતો. લતીફના એક સાગરીતનું લગ્ન હતું. એના લગ્નમાં ગૃહમંત્રી આવે છે અને ગૃહમંત્રીનું સ્વાગત AK-47 રાઇફલથી થતું હતું. આ એ કાળ છે જ્યારે તમે બધા જ ગુજરાત પોલીસના બહાદુર અધિકારીઓ અને ટપોરી ગણતા હતા ને, એ ટપોરી ક્યારે મોટો થઈ ગયો એ ખબર ના પડે. આવા ડબલિયા અને બોગસિયા હિન્દુમાં પણ છે, મુસલમાનમાં પણ છે ને હોવા પણ જોઈએ, નહીં તો પોલીસને ઇન્ફોર્મેશન મળે જ નહીં. પણ આ મુખબીર નાના મોટા 2 નંબરના ધંધા કરતો કરતો પછી તમારો બાપ થઈ જાય અને બાપ થવાનો પ્રયત્ન કરે ત્યારે પોલીસે એને ચોક્કસ રોકવો પડે. એટલે હું એવું કહું કે આપણો બાતમીદાર છે એટલે આપણો બાતમીદાર કોઈના પણ ઘરમાં જાય, લૂંટફાટ કરે, વાસણો ફેંકી દે, મારઝૂડ કરે, ગુંડાગીરી કરે, ગોળી મારી દે, અપહરણ કરે, તો બાતમીદારને છૂટ આપવામાં આવી છે? કઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી પાવર્સ એને આપવામાં આવે છે કે તું અમને બાતમી આપે છે એટલે તું લૂંટ કર, તું ગોળી માર, તું આતંક મચાવ? તો કોઈ પણ ગુંડો હોય એ ત્યારે જ ગુંડો બની શકે, એટલે મહાન ગુંડો, મોટો ગુંડો ત્યારે જ બની શકે એને 2 લોકોની મદદ મળે. પોલીસની તો મળે જ છે, પણ પોલીસની સાથે એને પોલિટિકલ સપોર્ટ મળે. ગુનેગાર છે ને એ વેલા જેવો છે. 1998માં ભારતીય જનતા પાર્ટીની સરકાર ફરી વખત બને છે શંકરસિંહના બળવા પછી. કેશુભાઈ મુખ્યમંત્રી હતા અને હરેન પંડ્યા ગૃહમંત્રી હતા. હું હરેન પંડ્યાને મળવા ગયો હતો અને કેટલાક વિશ્વ હિન્દુ પરિષદના અને આગેવાનો મળવા આવ્યા. અને હરેન પંડ્યાને એવું કીધું કે હરેનભાઈ હવે આપણો સમય શરૂ થયો છે. એટલે હરેનભાઈએ કીધું હા આપણો સમય એટલે શું?
એણે એવું કીધું કે હમણાં સુધી કોંગ્રેસની સરકાર હતી એટલે મુસ્લિમ ગુંડાઓ દારૂ વેચતા હતા, બુટલેગર દારૂ વેચતા હતા. હવે આપણા ગુંડાઓને પરમિશન આપો, હિન્દુ બુટલેગરોને પરમિશન આપો. મને બરાબર યાદ છે, હરેન પંડ્યાના બહુ સ્પષ્ટ શબ્દો હતા કે ગુંડો ગુંડો હોય છે. ગુંડાને કોઈ ધર્મ હોતો નથી, એ હિન્દુ હોતો નથી, મુસલમાન હોતો નથી, એ કોઈ પાર્ટીને વફાદાર પણ હોતો નથી. એને પૂરા જ કરવાના હોય છે. એને પૂરો જ કરવો પડે, એટલે ચલાવાય જ નહીં. આ ક્લેરિટી, હું હરેન પંડ્યાનું નામ જ્યારે જ્યારે ક્રાઇમની વાત આવે છે ત્યારે વારે ઘડી એટલા માટે બહુ જ ક્લેરિટી વાળો માણસ હતો કે શું કરાય શું ન કરાય. એ કોમની વાત કરે, લતીફ પણ કોમની વાત કરતો હતો. આ કોમના મસીહા બની જાય, કોમ માટે કામ કરે, કોમના બાળકો માટે કે અમે આ કરીએ છીએ. ક્રિકેટ, હવે શું ક્રિકેટ રમાડીએ, કે રાષ્ટ્રહિતનું કામ નથી તમે કોમના બાળકોને ક્રિકેટ રમાડો, તમે બાળકોને ભણાવો, એવું કામ નથી કરવું. સાચી વાત છે. જ્યાં બાજુના મોહલ્લામાં દાદા કરી આયા, હું બેઠો છું, મારા કોમનો માણસ, અને ગુંડાગીરીમાં તમે કોમના માણસ બનાવો છો. એટલે તમે કોમ માટે કામ કરો છો કે કોમના ગુંડા ઊભું કરવાનું કામ કરો છો. કે એક હિન્દુ વિસ્તાર છે, એમાં હિન્દુ ગુંડો ઊભો થાય છે, અને એક મુસ્લિમ વિસ્તાર છે ત્યાં મુસ્લિમ ગુંડો ઊભો થાય છે. પણ હિન્દુ ગુંડો ઊભો થવાનો જેવો પ્રયત્ન કરે એની સાથે હિન્દુઓ એની સામે નારાજગી વ્યક્ત કરે છે, બોલે છે, લડે છે, સરકારનું ધ્યાન દોરે છે. મને એવું લાગે છે કે કદાચ આ થવા પાછળનું કારણ એક મોટું શિક્ષણનું પ્રમાણ કારણભૂત મને લાગે છે કે હિન્દુઓમાં કમ્પેરેટિવ વધારે શિક્ષણ છે એટલે બોલે છે. ના, એવું પણ નથી માનતો હું. એનું કારણ છે કે ઘણા શિક્ષિત મુસલમાનો પણ છે. નહીં, હું એના ઉપર આવું છું. જેટલા હિન્દુ એટલા શિક્ષિત મુસલમાનો, હું એના ઉપર જ આવું છું. વિષય એવો છે કે હિન્દુ ગુંડાને ગુંડો તરીકે જોવે છે અને એટલા માટે બોલે છે, એની સામે લડે છે. મુસ્લિમ વિસ્તારમાં ગુંડો છે, એવું હશે કે ગોમતીપુરમાં કે જુહાપુરામાં કોઈ શિક્ષિત લોકો નથી, ખૂબ શિક્ષિત લોકો છે. પણ જ્યારે કોમની વાત આવે ને ત્યારે મુસલમાનોની કમનસીબી છે કે શિક્ષિત લોકો પણ પોતાના કોમના ગુંડા માટે નથી બોલતા. અને એમના પછાતપણાનું કે એમનું સમાજ પાછળ રહી જવાનું મોટું કારણ એ છે. એ તો ઠીક છે, મુસ્લિમ રાજનેતાઓ પણ જે છે એ પણ પોતાના કોમના ગુંડા માટે નથી બોલતા, કારણ કે એમને એવું લાગે છે પહેલા તો કે મારી વોટ બેંક છે, અને બીજો ડર એવું લાગે છે કે હું મારા કોમ માટે બોલું.